નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના એક નિવૃત્ત જમાદારને ડિજિટલ એરેસ્ટ કરી ₹12,50,000ની ઓનલાઈન છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા કિરણના આરોપીની જામીન અરજી લુણાવાડા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. સેશન જજ એમ.એન. ગડકરીએ ગુનાની ગંભીરતા અને તપાસ ચાલુ હોવાનું ધ્યાને લઈ આરોપીને જામીન મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે. આ કેસની વિગત મુજબ સાયબર ગઠિયાઓએ ફરિયાદી નિવૃત્ત જમાદારને ફોન કરી પોતે ટેલિકોમ કંપની અને સરકારી અધિકારી ઈડી અને પોલીસ તરીકેની ઓળખ આપી હતી. ફરિયાદીનું આધાર કાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયું હોવાનું કહી તેને સતત 26 દિવસ સુધી વોટ્સઅપ કોલ દ્વારા ડિજિટલ એરેસ્ટ રાખી ₹12,50,000ની રકમ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ ગુનાની તપાસ દરમિયાન કેરળના કોઝિકોડના રહેવાસી આરોપી સફીક મોહિદ્દીન કોયાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે છેતરપિંડીની રકમમાંથી ₹30,398 આરોપીના ખાતામાં જમા થયા હતા, જેનો ઉપયોગ તેણે પોતાની ગોલ્ડ લોન ભરવા માટે કર્યો હતો. આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે તે નિર્દોષ છે અને તેને માત્ર મલયાલમ કે અંગ્રેજી જ આવડે છે, તેથી ગુજરાતી ફરિયાદી સાથે વાતચીત કરવી શક્ય નથી. જોકે સરકારી વકીલ એસ.આર. ડામોરે જામીનનો સખ્ત વિરોધ કરતા જણાવ્યું હતું કે હાલના સમયમાં ઓનલાઈન સાયબર ફ્રોડના ગુના વધી રહ્યા છે અને હજુ અન્ય આરોપીઓ પકડવાના બાકી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સેશન જજે નોંધ્યું હતું કે આરોપીના ખાતામાં છેતરપિંડીના નાણાં જમા થયા હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાય છે. સાયબર ક્રાઇમની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી હોવાથી આરોપી અન્ય રાજ્યનો હોવાથી તેને જામીન આપવા ઉચિત નથી. પરિણામે અદાલતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 483 હેઠળની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. નમસ્કાર.